જસ્સીને છે ને મેં ત્યાં ઊભેલી જોઈ છે. હા, ચાલો તમને હું બતાવું એ શું કરી રહી છે. શું વાત છે? ફાટી ગઈ. કેમ? એક તો હવા નહોતી તો ઉડાડવા ગઈ ને કાંઈ નહીં ને જવા દ્યો હવે. બરોબર છે. તમે શીખ ગયા તા? અરે ચીક્કી બનાવવાનો વિચાર કરું છું. તે બનાવી કે નહીં? આવતીકાલે તો તિલગુડ ગયા. ગોળ ગોળ બોલા. યસ. ચાલ હવે મને તું એમ કે આ જે પતંગ ઉડાવવાનો રિવાજ છે, તો આ રિવાજ શું છે? આ કેમ પતંગ ઉડાડવાની હોય? હવે કારણ એનું છે. હા, પહેલા તો મેં તમને કમૂરતામાં ખબર સમજાવ્યું હતું કે સૂર્યનારાયણ 14 તારીખ સુધી એક રાશિમાં હોય અને હવે Yes. મકરમાં આવશે. Yes. તો એ ઉત્તરાયણ ગણાય. હા. એટલે એ 14 તારીખે આવે. કોઈક વાર એવું હોય કે 15મી આવે. અને અત્યારે તમને ખબર છે બધો પાક નવો થાય, ખાસ કરીને તલ અને ગોળ, અને એ ખાવાથી શરીરમાં તાકાત આવે, યસ કેલ્શિયમ આવે, આયન આવે. યસ. અને એની સાથે આ પતંગ ઉડાડવાનું મહત્વ કેમ? તો સૌથી પહેલા તો ઠંડીની સિઝનમાંથી આપણે પતંગ ઉડાડવા જઈએ એટલે થોડો તડકો, થોડો સૂરજનો તાપ, એટલે વિટામિન ડી મળે. પહેલું તો આ સાયન્સ થયું. પ્લસ હવામાં આપણે રહીએ એટલે ફ્રેશ થઈએ, બધાને મળો તમે, એટલે ઓર મજા, હર્ષ, ઉલ્લાસ. એટલે આ પતંગ ઉડાડવાનું મહત્વ. અને તમને ખબર સૌથી પહેલી પતંગ કોણે ઉડાવી હતી? કોને ઉડાવી હતી? પ્રભુ શ્રી રામે. ઓહ, યસ. પ્રભુ શ્રી રામે જ્યારે અયોધ્યા પાછા આવ્યા અને ત્યાર પછી આ મકર રાશિમાં જ્યારે સૂર્યનારાયણ આવ્યા તો એમણે ઉડાવી પતંગ. અને બીજું કે આ મકર સંક્રાંતિનું એક ઓર મહત્વ છે. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુ હતું તો એમણે મકર સંક્રાંતિએ મૃત્યુ લીધું. એટલે ભીષ્મ પિતામહ છે ને, એમણે એ બાણની સૈયા પર સૂતા હતા તો એમણે રાહ જોઈ અને એમણે મકર સંક્રાંતિના દિવસે એમનો દેહનો ત્યાગ કર્યો. એટલે એમણે પાછું પૃથ્વી પર, ધરતી પર જન્મ લેવા ન આવવો પડે. ઓહ. એટલે એટલું બધું મહત્વ છે મકર સંક્રાંતિનું. અરે પણ મેં તો એમ પણ સાંભળ્યું છે કે ગુજરાતમાં તો વાસી સંક્રાંતિ પણ ઉજવાય છે. હા. અને જ્યારે આગલા દિવસે બધા પતંગ ચગાવે ને ત્યારે વાસી ઉપર જઈને ઊંધિયું, આપણું બેસ્ટમાં બેસ્ટ, અને ચીક્કી એ લઈને બધા. ઊંધિયું, ચીક્કી, પછી સૂકી ભેળ બનાવે. ઓહ. હા. અને મ્યુઝિક લઈને મ્યુઝિક પછી બહુ એકદમ નાચે. લાઉડ. હા. અને હા. પછી છેલ્લે સાંજે સૂર્ય આથમે પછી તો કંડીલ ઉડાડવાનું શરૂ કર્યું છે હવે નવું. અચ્છા અચ્છા. હા, તો હવે એટલે આ- વાસી ઉત્તરાયણ નું શું છે? એટલે એ તો એવું ને કે એક દિવસમાં સંતોષ ન થયો એટલે આપણે બીજે દિવસે બી ઉડાવો. આ એનું મહત્વ. બાકી મહત્વ તો એ એક જ દિવસનું છે. અચ્છા અચ્છા, ચલો થેન્ક ગોડ. આ બધા વ્યુઅર્સ ને આઈ એમ શ્યોર સમજ પડી ગઈ ને, યસ. હે ને? જસ્સીનું સમજાવવાનું હંમેશા સરસ જ હોય છે.